વેલકમ બેક મનીષભાઈ. મેં આખું આગળ જે લિસ્ટ ગણાવ્યું ને કે આર્યભટ્ટ હોય, અગ્નિ હોય, દરેક વખતે પ્રધાનમંત્રી જાતે આવે છે ને જાહેરાત કરે છે, તો આજે તમને વાંધો શું પડ્યો? રણદીપ સુરજેવાલા આવીને કહે છે પ્રધાનમંત્રીએ કેમ જાહેરાત કરી, મમતા બેનર્જી નોટંકીમાં ખપાવી જાય, રાહુલ ગાંધી રંગભૂમિ દિવસ કહી દે, કેમ આવું? સમગ્ર ઘટનામાં દેવાંશી સમજવા જેવું છે. એક ઘટનાક્રમ હમણાં એવો બન્યો હતો કે ભાઈ સરકાર पे सवाल क्यों, આટલી ઘટનાક્રમ ચાલે, સરકાર पे सवाल क्यों, ત્યારે એની ડિબેટ નેશનલ લેવલે ચાલતી, ત્યારે એમાં એક સવાલ જે જવાબ આવ્યો, જેએનયુના પ્રોફેસર જે કીધેલું એ વાત હું સંદેશના માધ્યમથી શેર કરું છું. સરકાર पे सवाल इसलिए क्योंकि सरकार खुद संदेहात्मक काम कर रही है. સરકાર જે કામ કરવાની પદ્ધતિ અપનાવી છે, જવાબદારી. હવે તમને એક કહું, આ દેશની સંસ્થાઓ સૌથી પહેલા મેં ગણાવી કે ભાઈ તમારું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ શું આપણે કર્યું, દેશ આખાએ જોયું, અત્યારે આપણી જ ઓર્ગેનાઇઝેશન. એક જ મિનિટ તમે જે વાત કરી હતી ને કે પેલું રમકડાના વિમાન ના બનાવી શકે, દસોલ્ટ એવિએશન તમારી જ સરકારમાં હતું સાહેબ, એમાં ત્યારે નહોતા બનાવતા, રિલાયન્સને આપ્યો નથી કોન્ટ્રાક્ટ, રિલાયન્સે કોન્ટ્રાક્ટ આપ્યો નથી. દેવાંશી એ જ વસ્તુ હજી કહું છું, દેશની અંદરના સત્તાવાર દસ્તાવેજમાં જે લોકોને રમકડા બનાવવાનો અનુભવ નથી તેને તમે અત્યારે અનિલ અંબાણીની કંપનીને રિલાયન્સ ડિફેન્સને સત્તાવાર આપેલો આ ડોક્યુમેન્ટ ઉપર હું ચેલેન્જ કરવા માંગુ છું. દેવાંશી નંબર 1. દેવાંશી એક મિનિટ, ઓફસેટ પાર્ટનર કેવી રીતે બનાવ્યો? ખુદ પ્રાઇમ મિનિસ્ટર પોતે પેરેલલ નેગોશિએશન કરે. વોટ ઇઝ ધીસ પીએમઓ કંટ્રોલ છે તમે કહી શકો. નહીં, એક મિનિટ નંબર 2, આ દેશ આઝાદ થયો ત્યારે દેશની સંસ્થાઓ બનાવી ભારત દેશને આધુનિકરણ તરફ લઈ જવા પંડિત જવાહરલાલ નહેરુ અને પછીના શાસનકાળમાં સતત સંસ્થાઓ સ્થપાઈ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ, કારણ કે હું ગુજરાતથી ગણાવું છું, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આ બધી સંસ્થાઓ સ્થાપવા પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આવી બધી સંસ્થાઓ, ડીઆરડીઓ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, આવી અનેક સંસ્થાઓ એટલા માટે ઇન્સ્ટિટ્યુશન બની. ઇન્સ્ટિટ્યુશન બનાવવાથી તમારે કામ કરવા વાળા માનવબળ તૈયાર પણ કરવું પડે, અને જે માનવબળ ભવિષ્યનું નિર્માણ કરવાના છે, ભારત નિર્માણ, એના માટેની વ્યવસ્થા કરવી. ઈસરો સ્થપાણીનો તો મંગળ ન બને. ચંદ્રના સ્પેર પાર્ટ અને ચંદ્રની પાંખ એ આપણી અહીંયા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના સાયન્ટિસ્ટો બનાવ્યા. આપણે ગૌરવ કહી શકીએ આપણે ગુજરાતમાં બેઠા છીએ. એક મિનિટ, ત્યારે કોઈ સંદેહ નહીં, એટલા માટે કે ત્યારે કોઈ એવી જાહેરાત નથી કરી અમારે. નંબર 1, એક મિનિટ, નહીં, જો હું સત્તાવાર રીતે મને ખબર જ હતી 1956 ની અંદર પ્રથમ અણુ રિએક્ટર બન્યું, દેશને ફાયદો થયો. નહીં, સવાલ પૂછનારા લોકો આજે એમ કહે છે કોઈએ સવાલ નથી કર્યો, આજે તમે કરી. એ જેટલું સારું હતું એટલું જ સારું છે કે જે લોકો સત્તા ઉપર આવ્યા એ લોકો કહેવા માંડ્યા કે 60 વર્ષમાં કાંઈ બન્યું નથી, 60 વર્ષમાં કાંઈ નથી થયું. ત્યારે મારે કે એક મિનિટ, મારી 1 મિનિટ પૂરી કર, 30 સેકન્ડે આપ દેવા છે. 30 સેકન્ડ. બરાબર છે. પ્રથમ ઉપયોગ 1975. ના એટલા બધા સહિષ્ણુ થાવ તો આવકારદાયક, તમારા પક્ષમાં ન થઈ શકે આવું કાંઈ. પોખરણનો અણુ જથ્થો, રોકેટ લોન્ચિંગ સિસ્ટમ બની. આ એટલા માટે ઘટનાક્રમ કહું છું, આના સતત કાર્યકાળની અંદરથી ટેલિકોમ ક્રાંતિમાં કોઈ દિવસ અમે એવું નથી કહેતા, પણ આજે દેશની સ્થિતિમાં આજે જે સમયે એ લોકો ગાડા લઈને નીકળ્યા હતા, જ્યારે રાજીવજીના સમયની અંદર દેશમાં ટેલિકોમ ક્રાંતિ, કોમ્પ્યુટર ક્રાંતિ થઈ. એક આ સેકન્ડનો ભાગ છે પૂરો કે જેની સાથે ગાડા લઈને નીકળનારા લોકો કહેતા દેશ બેરોજગાર થઈ જશે, લોકોને રોજગાર. આજે વિશ્વમાં ભારત અવ્વલ નંબરે છે કારણ કે રાજીવજીની સોચ હતી. ત્યારે પણ કોઈએ સંદેહ નથી ઉઠાવ્યો, કારણ કે કર્યો તો ભારતીય જનતા પાર્ટી ગાડું લઈને નીકળી હતી. આ દેશમાં દસ્તાવેજ સવાલ કર્યા છે સાહેબ, કોઈએ સંદેહ નથી કર્યો કે આ કંઈ થયું જ નથી, કે આવું કંઈ રાજનીતિ નથી. કારણ કે 60 વર્ષમાં નથી થયું. જેના લોકોને પૂછવાનો અનિલભાઈ આપો જવાબ, પણ સાથે સવાલ એ છે કે તમે ભૂતકાળની સફળતાઓને આવું તમે જ્યારે કહો ને કે 60 વર્ષમાં તમે શું કર્યું, ત્યારે તમે આ દરેક યોજનાઓ, આ દરેક સંસ્થાઓ પર સવાલ કરી રહ્યા છો. દેવાંશી, મેં 3 વિષય અમને લીધા છે. એક તો એમને જીએનયુના પ્રોફેસરની વાત કરી. સ્વાભાવિક છે કે જીએનયુ તો રાહુલ ગાંધીની માતૃભૂમિ છે, કર્મભૂમિ છે, રાજકીય ભૂમિ છે. રાહુલ ગાંધી ટુકડે ગેંગના વિદ્યાર્થી છે. સ્વાભાવિક છે કે રાહુલ ગાંધી ટુકડે ગેંગના છે, એટલે જીએનયુની ઉદાહરણ આપશે. એમણે રમકડાના વિમાનની વાત કરી. એમણે રમકડાના વિમાનની વાત કરી. આ એ જ કોંગ્રેસ છે કે જે લોકસભાના ફ્લોર પર કાગળના વિમાન ઉડાડે છે. ત્રીજી એમણે વાત કરી કે આ સંસ્થા અમે બનાવી, આ સંસ્થા અમે બનાવી. તો એ કોંગ્રેસે બનાવી, એ કોંગ્રેસ પણ અત્યારે જાહેરાત તો કરે જ છે. અને જે તે સમયે નહેરુ ગાંધીએ જ આખા દેશમાં બધું બનાવ્યું છે. એની કોઈ ના અમે પાડતા નથી, કારણ કે નહેરુ ગાંધી સિવાય તો આ દેશમાં કોઈએ કશું એમનો યોગદાન
છે જ નહીં. આઝાદી અપાઈ તો આઝાદી અપાઈ કીધું મેં, નહેરુ અને શ્રીમતી ઇન્દિરા ગાંધીને ફેમિલી અપાઈ. આ દેશનો વિકાસ થયો તો પણ એ નહેરુ ગાંધી ફેમિલીના કારણે થયો. આ દેશ પર સૂરજ ખીલે છે, ચાંદ ખીલે છે. મનીષભાઈ સાંભળો, હવે તમે આપ ખૂબ બોલ્યા છો, મેં ઉપરથી 35 સેકન્ડ આપી. એટલે 100% હું સાર્વજનિક રીતે કહું છું કે જે તે વખતની સરકારો, એ મોરારજીભાઈની સરકાર હોય, નહેરુજીની હોય કે ઇન્દિરાજીની હોય કે વાજપેયીજીની હોય કે વીપી સિંહની હોય, દરેક સરકારોએ દેશ માટે જુદા જુદા પ્રયત્ન કર્યા છે, એની ના નથી. અને એ બધા પ્લેટફોર્મ બનેલા જ છે. પરંતુ આવા જે વિષય છે, ડિફેન્સના સંદર્ભના વિષય, વિદેશ નીતિના સંદર્ભના વિષય, એમાં જે પોલિટિકલ વિલ અને જે મક્કમ પગલા લેવા, એ મક્કમ પગલા લેવાના મોટા ઉદાહરણો એ 2014 પછી આપણને દેખાય છે. તો એની એ જ રીતે વાજપેયીજીની સરકારમાં પોખરણના 2 અણુ ધડાકા થયા, મક્કમ નિર્ણય હતો સાહેબ. હું એની ઉપર જ આવું છું. દેવાંશી, આપ પણ મનીષભાઈની જેમ ઇન્ટોલરન્ટ થઈ જશે. હું એ જ વિશે મોટો આક્ષેપ યાર. દેવાંશીને તો જામીન આપો, મને તો બરાબર છે. હું સમજે અહીંયા મને એવું લાગે છે કે ડોક્ટર સાહેબ તમે આ મારો ને જયદેવભાઈનો ટાઈમ લઈ લ્યો છો. 42 મિનિટ આ ફાળવી દે છે ને તમે 45 સેકન્ડ એની પોલિટિકલ વિલ દરેક બાબતમાં બતાવી છે. અને એમાં સુરક્ષાની બાબતમાં જે બતાવી છે એ હાઈએસ્ટ બતાવી છે. તમે આતંકવાદના સંદર્ભમાં ઝીરો ટોલરન્સના સંદર્ભમાં એ પોલિટિકલ વિલ બતાવી છે. એટલે દેશની જનતા એને સ્વીકારે છે. પરંતુ રાજનીતિમાં રાહુલ ગાંધીએ રાજનૈતિક ચર્ચા થાય છે, કારણ કે નરેન્દ્રભાઈના આખા સ્ટેટમેન્ટમાં એમણે જે જુદા જુદા મુદ્દા કીધા છે, એ મુદ્દા દેશ અને દેશ હિતના કીધા છે, સર્વોપરી દેશ છે એના કીધા છે. અને 130 કરોડ જનતા ગૌરવથી પોતાનો કોલર ઊંચો કરી શકે અને એવું કહી શકે કે ભાઈ અમારો દેશ આટલી પ્રગતિ કરે છે. અને અત્યાર સુધી ઊંચો જ હતો, વધારે ઊંચો થયો, એમ કહેવાનો મતલબ છે. અચ્છા, એ તકલીફ કે એમની વાત મનમોહન સિંહને બોલવા જ ન દીધા. મનીષભાઈ ખરેખર ઇન્ટોલરન્ટ થયા. હવે મારી વાત કહેવત નહીં દેવા, તમારી વાત નહીં, હવે લિમિટ બારની વાત. મનીષભાઈ પદ્ધતિ છે, દેવાંશી સંપૂર્ણપણે શાંતિથી સાંભળ્યા છે. અનિલભાઈ, સવાલ એ છે કે 2 વર્ષ પહેલા આમિર ખાન જયારે કહેતો હતો ને કે દેશમાં અસહિષ્ણુતા છે, તમે નહોતા માનતા, છે તમે માન્યું કે દેશમાં ખરેખર અસહિષ્ણુતા છે. ઇન્ટોલરન્સ, ઠીક છે. જયદેવભાઈ, આખરે સવાલ એ છે, ઇન્ટોલરન્સ તો છે જ આ દેશમાં, એ સ્વીકારવું જ રહ્યું. જયદેવભાઈ, વાત આખરે એ છે કે આના સિવાય અત્યારે દેશમાં જે રીતે આ ચોથો દેશ બન્યો છે ભારત સાથે, એ વાત પણ યાદ રાખવી રહી કે આખી દુનિયા અત્યારે એ પંથે છે કે અત્યાર સુધી આપણે જળ, સ્થળ, હવાઈ યુદ્ધ જોયા છે. હવે અંતરિક્ષના યુદ્ધ જે ન જ થવા જોઈએ, છતાં પણ આખી દુનિયા અત્યારે એ રસ્તા પર જઈ રહી છે. દેવાંશી, સર્વપ્રથમ તો આ છે કે તમે ઘણા ટોલરન્ટ છો. અમે લોકો અમારા વાણી વિલાસને તમે ઘણો સમય આપો છો. બીજું, હું જાજો વાણી વિલાસ નહીં કરું. હિરેનજી, આપણો સમય જ નકર કપાશે, એટલે બહુ સાવ ટૂંકમાં 2 પોઈન્ટ કહી દઉં. જયદેવભાઈ, તમે જો કેટલું ટોલરન્ટનું વાતાવરણ થઈ ગયું. જયદેવભાઈ, હું ખાલી બોલે આવું. હાજી હાજી, આપણે છે ને ડિબેટને ફરી પાછી થોડી કેન્દ્ર સ્થાને લઈ આવીએ તો, અને બંને રાજકીય મોટા પક્ષોને એક મુદ્દો હું આપી શકું કદાચ ડિફેન્સના એંગલથી, તો કદાચ ચર્ચાને આપણે ફરી પાછું એ તરફ લઈ જઈ શકશું. દરેક આર્મી યુનિટ્સમાં કે આખી આર્મી કમાન્ડ્સ પણ, આખા દેશમાં જે આપણી 5-6 કમાન્ડ છે, એ બધા વચ્ચે એક વોર ગેમિંગ એક્સરસાઇઝ થતી હોય છે. નામ ભલે ગેમ હોય, પણ એમાં આપણી જ ટ્રુપ્સ એક રેડ લેન્ડ અને એક બ્લુ લેન્ડ, બ્લુ લેન્ડ એટલે ભારત અને રેડ લેન્ડ એટલે દુશ્મન, એ જાણે એક ગેમના રીતે પણ સામે સામે લડે છે. જો દુશ્મન દેશ પાકિસ્તાન કે ચાઇના હોય તો એની કેપેબિલિટી સાથે લડે છે. એવી રીતે દર 2 વર્ષે એકવાર બહુ મોટી એક્સરસાઇઝ થતી હોય છે. એ એક્ચ્યુઅલ જગ્યાએ, એક્ચ્યુઅલ રાજસ્થાનનું રણ હોય કે જમ્મુ કાશ્મીર હોય કે પૂર્વોત્તર ભારત હોય, ત્યાં થતું હોય છે.
શાસક પક્ષને એક મુદ્દો હું આપી શકું કે ખાલી આ એક પરીક્ષણ નહીં, આવી એક વોર ગેમિંગ એક્સરસાઇઝ કે આ સેટેલાઇટની મદદથી દરેક પાયદળ સૈનિક પણ જો ચાલે છે તો હાથમાં એક જીપીએસ લઈને ચાલતો હોય છે. દુશ્મન રાષ્ટ્ર લડાઈના સમયે આપણા જીપીએસ ને ખોરવવાની ટ્રાય કરશે, કારણ કે આપણે ઘણા બધા નેવિગેશનલ સેટેલાઇટ્સ અમેરિકાના વાપરીએ છીએ. એવી સ્થિતિની કલ્પના કરીએ કે અમેરિકા પાકિસ્તાનની સાથે હશે તો એ સ્થિતિમાં આપણું રાષ્ટ્ર કઈ રીતે તૈયાર છે એ શાસક પક્ષ કંઈક કરે કે પછી વિરોધ પક્ષ આ જ વસ્તુને એવી રીતે લઈ આવે કે ખાલી આટલાથી પતતું નથી, આપણી કોઈ સેટેલાઇટ ને એસ્પિનાજ એટલે કે એને સાદી ભાષામાં કહીએ તો હેક કરી લેવામાં આવે, એમાં આપણે આગળ વધવાની જરૂર છે. એ કઈ રીતે થઈ શકે? જે ઇકોનોમિસ્ટ અને જે સાયન્ટિસ્ટ ના માંધાતાઓની ફોજની જે વાત થતી હોય છે એને આમાં કામે લગાવીને કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ ગવર્મેન્ટનું થાય. આ કામ જો બંને શાસક અને વિરોધ પક્ષ કરશે તો કદાચ આપણે આ ડિબેટ માત્ર ને નહીં, આખા દેશને અને આખી જે આજે ટેસ્ટ થયો છે એને આપણે કોઈ એક કારગર અને રિઝલ્ટ ઓરિએન્ટેડ કરી શકશું. એક્ઝેક્ટલી. અને અત્યારે એક એનાથી એક વાત યાદ આવે છે હિરેનભાઈ કે રાજીવ ગાંધીની સરકાર અગ્નિ પ્રક્ષેપણ કરવાનો સમય રાત્રે 3 વાગે અબ્દુલ કલામને ફોન આવે ટીએન સેશનનો કે યુએન પ્રેશર કરી રહ્યું છે, નાટો પ્રેશર કરી રહ્યું છે, અમેરિકા પ્રેશર કરી રહ્યું છે, આ નહીં થઈ શકે. અબ્દુલ કલામ ચિંતામાં આવી જાય, 4 વાગે પાછો ફોન આવે કે કંઈ વાંધો નહીં, કરી દો. મતલબ એ રાજકીય ઈચ્છા શક્તિ ત્યારે પણ હતી. પોખરણમાં જ અબ્દુલ કલામ સાથે આ જ થયું હતું, આખી દુનિયાનું દબાણ હતું, છતાં પણ આપણે પોખરણ કરીને બતાવ્યું. મતલબ રાજકીય ઈચ્છા શક્તિની સાથે સાથે આ દેશના વૈજ્ઞાનિકો અને આ દેશનું પાવર હંમેશાથી રહ્યું છે. આપણે 71 વર્ષ પછી આજે અહીંયા છીએ, આપણે આ બધું જ કરી શકીએ છીએ. એનું કારણ અત્યાર સુધીની દરેક સરકારોએ કંઈ ને કંઈ ફાળો આપ્યો છે અત્યાર સુધીમાં. તો આ દેશની રાજનીતિ માટે આપણે જ્યારે એવું કહી દઈએ કે આટલા વર્ષોમાં કંઈ નથી થયું, ભલે પ્રધાનમંત્રી ના કહે ને પ્રવક્તાઓ કહે, અત્યારે પ્રધાનમંત્રી પહેલા કહેતા હતા, ત્યારે આપણે અત્યાર સુધીની સરકારોથી લઈને અત્યાર સુધીના જનાદેશ પર પણ એટલો સવાલ કરીએ છીએ. બિલકુલ સાચી વાત છે. અહીંયા બંને મારા મિત્રો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંને લોકોને હું બંને અનુભવી લોકો છે, છતાં પણ એક વાત કહીશ કે હકારાત્મક રાજનીતિ કેવી રીતે કરી શકાય છે આ મુદ્દા પર. બિલકુલ કરો રાજનીતિ, પણ રાજનીતિ કરો એનું ફળ સ્વરૂપે એવું આવવું જોઈએ કે એમાં રાષ્ટ્રનીતિના દર્શન થાય. આ કઈ રીતે કરી શકો કે જ્યારે અત્યારે આ એક સમયે આવડું મોટું કામ કર્યું છે ભારત સરકારે, આવડું મોટું કામ કર્યું છે DRDOએ, ત્યારે એને રજૂ કરવા માટે પ્રધાનમંત્રી આવે અને પ્રધાનમંત્રીની એક ખાસ છટા છે આ વાત કરવાની, અને એનો લાભ ભારતીય જનતા પાર્ટીને મળે છે. એ કોઈ માને કે ના માને એ મળવાનો છે, બરાબર છે. હવે અહીંયા જ્યારે વાત કરવાની છે ત્યારે આ મુદ્દા ઉપર વાત કરવાને બદલે કોંગ્રેસ અને બાકીના તમામ વિપક્ષો જો એવી રીતે વાત કરે કે અમે અમારી સરકાર વખતે અમે કેવા કેવા મુદ્દાઓ લાવેલા હતા, DRDO જેના પર જેણે આ કામ કર્યું છે એ DRDO ને આ સ્થળ આ જગ્યા પર પહોંચાડવા માટે એની સ્થાપના કરવામાં કોણ જવાબદાર છે? તો કોંગ્રેસ છે. તો એ રીતે એનો લાભ લઈ શકે છે અને લોકોની સિમ્પથીમાં જે ભાગ આવડો મોટો ભાગ જઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો, એમાં એક ભાગ પડાવી શકે છે. તો આવી ઘણી બધી જાહેરાતો છે. જેવું હમણાં મારા મિત્ર એવું કહી રહ્યા હતા કે રાજીવ ગાંધીએ કોમ્પ્યુટર લાવ્યા, રાજીવ ગાંધી સામ પિત્રોડાની મદદથી આપણે યાદ છે કે ટેલિકોમ ક્રાંતિ લાવ્યા. એવી તો ઘણી બધી મોટી જાહેરાતો છે. ઘણા બધા મોટા સેટેલાઇટ છે જે ઇન્દિરા ગાંધી લાવ્યા છે અને આર્યભટ્ટ પણ એમની સરકારમાં એમના કારણે, એમના પ્રોત્સાહનના કારણે, એમના એક બહુ દૂરંદેશીના કારણે આવ્યું છે. વિજ્ઞાન સૂત્ર આપ્યું એટલે આ દેશમાં પહેલેથી બિલકુલ એ જ્યારે જેનો લાભ છે એને લેવો જોઈએ. આવું બ્રેક પછી બ્રેકનો સમય થયો છે, પણ આખરે અત્યારે દેશમાં સ્થિતિ પણ શું થઈ રહી છે? રાજનૈતિક બયાનબાજી, આ નિવેદન ચૂંટણી પૂરતા થઈને જો પૂરા થઈ જતા હોત તો દેશમાં સ્થિતિ ના આવી હોત. જેવું પ્રધાનમંત્રી કહે છે રાષ્ટ્રજોગ સંદેશ, લોકો તરત એવું કહેવા લાગે છે કે ચૂંટણી આવી છે કંઈક કરશે. અને જેવી આ જાહેરાત કરે છે લોકો કહે છે રાહુલ ગાંધી ક્યાંક સેટેલાઇટના ટુકડા ન માંગે, એટલે સાબિતી ન માંગે. આ દેશની રાજનીતિ અને નિવેદનોની લોકો પર આ અસર થતી હોય છે કે કેટલાયને સરકાર પર વિશ્વાસ નથી રહેતો તો કેટલાકને વિપક્ષ પર. હાલ રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. છેલ્લો થોડો સમય છે એટલે દરેકની કમેન્ટ્સ. મનીષભાઈ, સૌથી પહેલા તો એટલા માટે કે આખી ઘટનામાં DRDOના વૈજ્ઞાનિકોને સલામ કરી છે, સાયન્ટિસ્ટોને જેને દેશ માટે આટલું આપણને ગૌરવ અપાવ્યું કામ કર્યું છે. અને DRDO જે જયદેવભાઈ એક બહુ સરસ મજાની વાત કીધી, કારણ આટલેથી જ અટકવાનું નથી. આ પરીક્ષણ છે. આ પરીક્ષણને વાસ્તવિક સ્વરૂપ માટે મોર એન્ડ મોર ઇનોવેશન, કારણ કે આ એકદમ આધુનિક કક્ષા ઉપર આપણે જવાનું. જુદા જુદા ઓર્બિટના જુદા જુદા સેટેલાઇટ કોણ સ્પાય કરે કેટલું, એટલે આમાં મલ્ટી એજન્સીઓ કામ કરે, એનું નેટવર્કિંગ થાય અને દેશ માટે નિશ્ચિતપણે જયદેવભાઈ તમારું સૂચન પણ સારું છે. દેશની ઘણી બધી એજન્સીઓ, ઘણા બધા લોકો, આ દેશની સૌથી સારામાં સારી વાત એ છે કે દેશમાં ગમે એવા વાતાવરણ વચ્ચે પણ પ્રતિભાશાળી આ દેશ માટે લોકો કામ કરનારા લોકોને
જુદી જુદી સરકારોમાં કામ કરવાની તક મળી અને દેશ માટે ઘણું બધું કર્યું ને ભારત નિર્માણ થયું. મારે એક નાની વાત એટલા માટે કે ઘણી બધી વસ્તુ હમણાં મેક ઇન ઇન્ડિયાની એની ચાલતી હતી, એટલે મારે થોડીક સંરક્ષણ વિશેની જયદેવભાઈ બી સંરક્ષણના નિશાન નવેમ્બર 2007માં બ્રહ્મોસ 35,000 કિલોની મારક ક્ષમતાવાળી દુનિયાની સૌથી ઝડપી મિસાઇલ આપણા ભારત દેશમાં જ બની. એની સાથે આપણે 15 ઓગસ્ટ 1919 ઈસરોની સ્થાપના થઈ ગઈ હતી, જ્યારે ઈસરો આ બધી વસ્તુ કરે, આ સેટેલાઇટની એની વાત કરી છે. આ મોટું એક આગામી દિવસોની અંદરનું આપણે હવાઈમાં અંતરિક્ષ ક્ષેત્રે બહુ મોટી વસ્તુ કરીએ, પણ ઇન્સ્ટિટ્યુશન જ ન બની. મારી વાત જે સતત આવે છે તમે સંસ્થાઓ જ ન બનો, સંસ્થાઓ જ જો મજબૂત નહીં કરો તો ભારત આગળ કેવી રીતે વધશે. 17 જૂન 1961 પ્રથમ લડાકુ વિમાન આપણી આગળ HP-24 મારુતનું નિર્માણ થઈ ગયું હતું ભારત દેશને, અને 1991માં પરમ કોમ્પ્યુટર પ્રથમ બન્યું હતું, અને એના કારણે ભારત દેશની અંદર આજે આપણે વિશ્વની અંદર સિલિકોન વેલીમાં 10 જણા જે કામ કરે છે વિશ્વના લોકો, એમાંથી 7 ભારતીયો કામ કરે છે, એનું ગૌરવ છે. અનેક ગુજરાતીઓ આમાં પણ સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા છે. સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા મિસાઇલ છે, દેશના દરેક નાગરિકોએ ગર્વ કરવો જોઈએ, અને વિપક્ષ છે એમાં ખાસ કરીને રાહુલ ગાંધી ને મમતા બેનર્જીએ આને હકારાત્મક રીતે લેવું જોઈએ, અને કોઈ નેગેટિવ રાજનીતિ કરવાના બદલે અને એમના સ્વભાવ પ્રમાણે જે ચૂંટણી સાથે જોડે છે એ જોડવાના બદલે જો આપણે હકારાત્મક લીધું હોત, સાયન્ટિસ્ટને અભિનંદન આપ્યા હોત, 130 કરોડ જનતાના અંદરની જે તાકાત છે, નરેન્દ્રભાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને ટેકનોલોજી દ્વારા દેશની શક્તિ પ્રસ્થાપિત કરી રહ્યા છે. મને લાગે છે કે જો આટલું સ્વીકારવામાં ભગવાનને પ્લાસ્ટિક સર્જરી બનાવવા નીકળેલા લોકો હજુ પણ કોંગ્રેસના મનીષભાઈ હજુ પણ રાજનીતિ કરી રહ્યા છે. મારી વાત દર્શકો સુધી જવા નથી દેતા. મનીષભાઈની પરંપરા પ્રમાણે મનીષભાઈની પરંપરા જે બોલા જ કરશે, મારી વાત નહીં પરંપરા નહીં. એટલે તમે એવી વાત કરો છો, કોંગ્રેસની પરંપરા છે કે દરેક જો તમારી પરંપરા નો શીખવાનો કે હું તમને હકારાત્મક તમે તમારા કામોની લીધે સંધિ તાકાત પડી છે, ઉપયોગ કરવાની કોઈ તાકાત છે, તમે મહેરબાની કરી તાકાત રાહુલ ગાંધી જેમ નકારાત્મક રાજનીતિ તો બંધ કરી દે. અમને નો સમજાવો. ઠીક છે જયદેવ સર છેલ્લી કહો. જયદેવ સર બોલી રહ્યા સાવ સરળ રીતે વાત કરી દઉં તો કે મેં ટેકનિકલિટીની વાત ખૂબ કરી લીધી. એન્ટી સેટેલાઇટ મિસાઇલની જો વાત કરીએ તો આપણા કેસમાં સાવ સરળ રીતે કહીએ તો આ એક સારા માર્ક લાવીને આવેલ એક વિદ્યાર્થીનો સન્માન સમારંભ હોય એ સ્થિતિથી સરખાવીએ. આપણા કેસમાં વિદ્યાર્થી એટલે સાયન્ટિસ્ટ DRDOના, તો એ વિદ્યાર્થીનો સન્માન સમારંભ રહેવા દઈએ. મારા હાથેથી સન્માન થાય છે તો હું મોટો એ ના થાય, અને હું એ સન્માન કરવામાં રહી ગયો તો એ કદાચ એ સમયે એ હોદ્દા ઉપર આપ નહોતા એટલે નથી. આ ઉત્તીર્ણ સિદ્ધિ છે એ વિદ્યાર્થીની છે, એને ત્યાં સુધી સીમિત રાખીએ. તો અને એક અપીલ બંને રાજકારણી મિત્રોને કે આ રાઈટ ટાઈમ છે, તમારા ચૂંટણી ઢંઢેરામાં એક પાનું એવું રાખો કે જેમાં બંને પોલિટિકલ પાર્ટીઝના બાબત સેમ હોય અને રાષ્ટ્રનીતિનું પાનું હોય. મેનિફેસ્ટો કમિટીનો નિશ્ચિત પણ હશે. પોલિટિકલ વિલ ની જરૂરિયાત ખરી કે નહીં? એને પોલિટિકલ વિલ હતું કે પ્રધાનમંત્રીએ આજે જાહેરાત કરી, દેવાંશી આજે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી, એક જાહેરાત કરી, એમાં ક્યાંય એવો શબ્દ નથી આવ્યો. કોંગ્રેસ પ્રધાનમંત્રીએ જે જાહેરાત કરી, ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે રાજનીતિક લાભ ના લઈ તો હકારાત્મક શાંતિ રાખો. મારી વાત સાંભળો. અહીંયા પ્રધાનમંત્રીએ આજે વાત કરી, એમાં ક્યાંય પણ એમણે એમ શબ્દ નથી વાપર્યો કે આ સ્પેસ સ્ટ્રાઇક થઈ છે એટલે અંતરિક્ષ હુમલો થયો છે. બરાબર છે, એટલે આને સ્પેસ સ્ટ્રાઇક તરીકે ખપાવવાનું નથી. એક વાત આ ભારતીય જનતા પાર્ટીએ ધ્યાનમાં રાખવાની છે. અને બીજી વાત, હવે મારી વાત સાંભળો બીજી વાત સાંભળો બીજી વાત. અચ્છા, અરે આવું છું ને, એમના માટે પણ આવું છું, એમના માટે પણ એમની સાંભળો હા, અંતરિક્ષ હુમલો પરીક્ષણ છે, આ પરીક્ષણ છે. સાંભળો હવે સાંભળો, અરે આ કોંગ્રેસ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. સ્પેસ સ્ટ્રાઇક, અંતરિક્ષમાં સ્ટ્રાઇક આપણે બીજા દેશ પર કરીએ તો એને સ્ટ્રાઇક કહેવાય, આપણા દેશમાં કરીએ તો એને પરીક્ષણ કહેવાય. અને આ પરીક્ષણ છે, સફળ પરીક્ષણ છે, અને આ દેશનો ઇતિહાસથી લઈને વર્તમાન અને આ ભવિષ્ય પણ ગૌરવાન્વિત જ રહેવાનું છે.
બસ રાજનીતિમાં થોડી મર્યાદા આવી જાય. નમસ્કાર.